આ મોડલ આપણું ઇગ્નિશન સિસ્ટમનું મોડલ છે જે પેટ્રોલ એન્જિનમાં વપરાય છે. આ જે સિસ્ટમ છે ઇગ્નિશન સિસ્ટમ એ પેટ્રોલ એન્જિનમાં જ આવે છે, બરાબર છે. તો ઇગ્નિશન સિસ્ટમનું કાર્ય શું છે? પેટ્રોલ એન્જિનની અંદર સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક કરવાનું કામ છે. એટલે પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ વપરાય છે અને સ્પાર્ક પ્લગને સ્પાર્ક કરવા માટે જ ઇગ્નિશન સિસ્ટમ એ પેટ્રોલ એન્જિનમાં જ યુઝ થાય છે. હવે એ ઇગ્નિશન સિસ્ટમમાં સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક કરવા માટે જુદા જુદા પાર્ટ્સનો ઉપયોગ કરેલો છે. એ પાર્ટ્સમાં સૌથી પહેલાં બેટરી છે જે 12 વોલ્ટ ડીસી કરંટ આપે છે. એ 12 વોલ્ટ કરંટ આપણે ઇગ્નિશન કોઇલને આપીએ છીએ. ઇગ્નિશન કોઇલની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં 12 વોલ્ટ આપીએ એટલે સેકન્ડરી વાઇન્ડિંગમાં 20 થી 25,000 વોલ્ટ વધારે થઈને ટૂંકમાં ઇગ્નિશન કોઇલ આઉટપુટ આપે છે. એટલે આ એક પ્રકારનું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય કે જે ઓછા વોલ્ટેજ લઈ અને વોલ્ટેજને વધારીને આપે છે. એટલે 20 થી 25,000 જે વોલ્ટ ઇગ્નિશન કોઇલ આઉટપુટમાં આપે છે એ જાય છે ડિસ્ટ્રીબ્યુટરમાં. આ ડિસ્ટ્રીબ્યુટરનું કામ છે કે ડિસ્ટ્રીબ્યુટ કરવું, જે અલગ પછી આ બધા સ્પાર્ક પ્લગ આપને દેખાય છે તો એ ફાયરિંગ ઓર્ડર મુજબ સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક કરવા માટે આ ડિસ્ટ્રીબ્યુટર અલગ અલગ ટાઈમે કરંટને સ્પાર્ક પ્લગમાં મોકલે છે. એટલે ડિસ્ટ્રીબ્યુટરનું કામ વહેંચણી કરવાનું કામ છે, બરાબર છે. એટલે જે વોલ્ટેજ હાઈ વોલ્ટેજ અહીં જે સ્પાર્ક પ્લગમાં આપણે ઇગ્નિશન કોઇલમાંથી અહીં ડિસ્ટ્રીબ્યુટરમાં આપ્યા છે એ અલગ અલગ હાઈ ટેન્શન કેબલ દ્વારા સ્પાર્ક પ્લગ સુધી પહોંચાડેલ છે, બરાબર છે. એટલે હવે જ્યારે આપણે આ બધું કનેક્શન કરશું ત્યારે સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક થશે. એટલે હવે સૌથી પહેલાં આપણે શું કરશું કે બેટરીનો જે પોઝિટિવ ટર્મિનલ છે એમાં એક વાયરનું જોડાણ કરશું અને બીજું ઇગ્નિશન કોઇલના પોઝિટિવ ટર્મિનલમાં કનેક્શન આપણે કરશું. ત્યારબાદ બેટરીના નેગેટિવ ટર્મિનલને કનેક્શન કરશું અને એનો એક બીજો છેડો અહીંયા ઇગ્નિશન સ્વિચમાં પાછળના ભાગમાં આપેલો છે, બરાબર છે. હવે આપણે ડિસ્ટ્રીબ્યુટરમાં એક મોટરનું કનેક્શન આપેલું છે બેલ્ટ દ્વારા. એ મોટર છે ને ઘરના આપણે એસી પાવરથી મોટર ચાલે છે. એટલે મોટર ચાલશે એટલે આ ડિસ્ટ્રીબ્યુટરને રોટેટ કરશે. ડિસ્ટ્રીબ્યુટર રોટેટ થશે એટલે સ્પાર્ક પ્લગમાં અલગ અલગ ટાઈમે ફાયરિંગ ઓર્ડર મુજબ સ્પાર્ક થશે, બરાબર છે. એટલે હવે આપણે સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક જોવાનો છે એટલા માટે આપણે મોટરને ચાલુ કરીએ છીએ. આ સ્વિચ ઓફ છે, ચાલુ કરો મોટર. હવે જો સ્વિચ ચાલુ કરીએ છીએ, જો આમાં સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક થતો હોય એવું દેખાય છે. બધામાં જુઓ બંધ કરી દે ભાઈ. હવે જો આ આપણે મોટરથી ડિસ્ટ્રીબ્યુટરને ફેરવું એટલે એટલી બધી સ્પીડમાં સ્પાર્ક પ્લગ થાય છે કે આપણે એ કેલ્ક્યુલેટ નથી કરી શકતા કે ભાઈ કેટલા ટાઈમમાં કેટલા સ્પાર્ક થયા. પણ ફાયરિંગ ઓર્ડર મુજબ થાય છે કે નહીં એ જોવું હોય તો આપણે આ મોટરને ડિસ્કનેક્ટ કરી દઈએ છીએ, બેલ્ટ ઉતારી લીધો. હવે ડિસ્ટ્રીબ્યુટરને હું જાતે હાથેથી ફેરવીશ ને તોય જો વારા ફરતી વારો સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક થાય છે અને દેખાય છે. દેખાય છે બધાને? ફાયરિંગ ઓર્ડર મુજબ સ્પાર્ક પ્લગની અંદર થાય છે.